ક્યાંક ડુંગરો સાથે બાદ ભીડી શકાય, પાણીના વહેતા પાણી સાથે વાત કરી શકાય. બસ એવું આ સરસ મજાનું એટમોસ્ફિયર છે. ત્યારે કવિ ધ્રુવ ભટ્ટની સરસ મજાની એક કવિતા મારે તમામ ફ્રેન્ડ્સને સંભળાવી છે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે, ઉપરથી કુદરતની રેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છે. જુઓ વાહ વાહ, બહુ જ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. ચાલતે રહો. ચાલો ચાલો, કોઈ નો પ્રોબ્લેમ. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, બધા ધ્યાનથી ચડશે. એકને છોડીને એ હવે અપવાદ છે, હવે એ નીકળી ગયું ભાઈ, જૂનું થઈ ગયું. તો બસ ગાઈઝ, રિસ્ક વાળું તો થોડુંક લાગે છે, કારણ કે ડર લાગે છે કોઈને ભાઈ? રિસ્ક લઈ રહ્યા છે. રિસ્ક હે તો છેલ્લે છેલ્લે આ લોકો મજા આયેગા. જોઈએ પ્લીઝ ગાઈઝ. મિસ્ટર પૂજન. અરે ભાઈ તો मैं भी करूंगा. ચાલો એક પછી એક ફટાફટ लाइन लगा दो इधर. ऊपर से लेना, ऊपर से थोड़ा कूद जाना. और तू रहने दे भैया, थोड़ा कूद जाना भाई, झाड़ नीचे आई जैसे भाई देखना. ये आटलो आटलो झूम इन कर दो. हाले मारू के डाला फटाफट. ग्रिप नहीं. चलो चलो अब मेरी बारी. कूद जा भाई नो ऊपर. ओके डन. जोरदार जोरदार जोरदार, मजा આવી જાય. ઓ ભાઈ સાહેબ, તો ફાઇનલી જંગલમાં હવે અત્યારે અમે ભૂલા પડી ગયા છીએ. રસ્તો જડતો નથી એવું લાગે છે, પણ ધીમે ધીમે રસ્તો મળી જશે. પણ હવે પાછા રિટર્ન જઈએ છીએ. વોટરફોલ તો ના મળ્યો, કારણ કે હવે વોટરફોલ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ખૂબ લેટ થઈ જાય અને સાંજે વન્યજીવોનો પણ અહીંયા ડર રહેતો હોય, એટલે સેફટી માટે અમે નીકળી ગયા છીએ હવે રિટર્ન જવા માટે. જુઓ આટલા લોકો પાછળ આવે છે. બાકી જુઓ આ જંગલની વચ્ચે વાતાવરણ પણ ખૂબ આહલાદક છે. ઓનલી ફોર ગ્રીનરી સિવાય કશું જ નથી. ભાઈ જાળવી નો આપણે एकदम शांति थी. 5 बज गए और अब हम निकल चुके हैं घर की ओर. घर की ओर तो अभी देर है, लेकिन इस जंगल से बाहर निकलने के लिए हम यहाँ से निकले हैं. और गुजराती में कहूँ तो जंगल ની બહાર હવે નીકળી જઈશું. બધાએ અહીંયા ખૂબ એન્જોયમેન્ટ કર્યું અને હવે જો અહીંથી બધા નીકળે છે. ચાલો બાય કહેવાને હવે થોડો ક્ષણ બાકી છે, થોડો ટાઈમ છે આપણી પાસે. પછી એકબીજાને ગુડ બાય કહીને અહીંથી અમે ડાયરેક્ટ નીકળીશું હાલોલ. ત્યાં અમારે એક જગ્યાએ વડાપાવ ખાવા માટે હોલ્ડ કરવાનો છે હાલોલમાં. ત્યાંથી વડોદરા વાયા કરીને અમે નીકળીશું સુરત.